ભારત માતા કી જય! ભારત માતા કી જય! બાબા સાહેબની જય! બાબા સાહેબની જય! ભીમરાવ સાહેબની જય! ડોક્ટર બાબા સાહેબની જય! વેરી ગુડ. આજે 26મી નવેમ્બર 2024 નો દિવસ છે ભાઈ. પણ આજનો દિવસ એટલો બધો અમૂલ્ય કહેવાય કે એની જગતની મારી પાસે તુલના કરી શકાય એમ નથી. કારણ કે 26 નવેમ્બર 1949 ની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આખા ભારતનું બંધારણ જે કહેવાય એ બંધારણ લખી અને ભારત સરકારને સુપ્રત કર્યું હતું. કારણ કે એ વખતની અંદર એટલી બધી સમસ્યા હતી, બધી રીતે શિક્ષણનું કયો, જીવન જીવવાનું કયો, પોતાના અધિકારો કયો, આ બધામાં એટલી બધી તકલીફ હતી કે તકલીફના ઉપચાર રૂપે ડોક્ટર બાબા સાહેબ આવ્યા અને પોતાની પત્નીનું બલિદાન આપી દીધું. પોતાની પત્ની સાહેબ ખાધા વગર મરી ગઈ, એના બાળકો બીમાર થઈ થઈને ખાધા વગર મરી ગયા અને પોતે ઇંગ્લેન્ડ જેવા મોટા દેશની અંદર, ફોરેનની અંદર બહુ મોટી ડિગ્રીઓ પ્રાપ્ત કરી, 5 પીએચડી કરી અને 32 પ્રકારની એને ડિગ્રી પ્રાપ્ત કરી અને આખા દેશને સાહેબ એમને ગુલામીમાંથી આઝાદ કરાવ્યો. કેવી ગુલામી? અંગ્રેજોની ગુલામી નહીં. પહેલાના સમયની અંદર આપણે જે નોકરી કરીએ છીએ ને, નોકરી કરીએ, મજૂરી કરીએ, ગમે તે કરીએ, પણ 12 થી 14 કલાકનો નોકરી ધંધાનો સમય હતો. એ નોકરી સમય ઓછો કરાવી અને 8 કલાકનો સમય કોઈ આપ્યો તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપ્યો. એસસી એસટી ઓબીસી માઇનોરિટી, ટૂંકમાં જેને કહેવાય કે ગરીબ પ્રજા, આપણે કઈ ખાસ એના માટે શબ્દ આપતા નથી, પણ જે શિક્ષણથી વિમુક્ત હતા, જે શિક્ષણ મેળવવાનો જેને અધિકાર નહોતો, જેને ગામમાં ફરવાનો, ગાવાનો, રમવાનો, કૂદવાનો, નાચવાનો કશી પણ પ્રકારનો અધિકાર નહોતો, એ બધો અધિકાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને આપ્યો છે. સ્ત્રીઓને ભણવાનો અધિકાર નહોતો, કોઈ પણ સમાજની હોય, કોઈ પણ વર્ણની હોય સાહેબ. બહેનોને, દીકરીઓને ભણવાનો કોઈ પણ પ્રકારનો અધિકાર નહોતો, એ અધિકાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપ્યો. અને આજના દિવસે એને 2 વર્ષ 11 મહિના 18 દિવસ એને બંધારણ લખતા ટાઈમ થયો. અને આવડો મોટો સાહેબ ગ્રંથ લખી અને એક લીટી એની અંદર આખા દેશને ઉજાગર કરતી એમાં લખી અને ભારત દેશને આપ્યું. અને આપણો ભારત દેશ અત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણને હિસાબે ચાલે છે. એટલે એવા બંધારણ, રાષ્ટ્રીય બંધારણ આજે દિવસ છે અને એવો રાષ્ટ્રીય બંધારણ દિવસ ની આપણે ઉજવણી શાળાની અંદર કરવાની છે. ત્યારે બાબા સાહેબના કેટલાક ગીતો આપણે રજૂ કરી અને એ દિવસની આજે આનંદભેર આપણે ઉજવણી કરવી છે. ત્યારે ફરીથી એકવાર બાબા સાહેબની જય બોલજો. બાબા સાહેબની જય! ભીમરાવ સાહેબની જય! વેરી ગુડ. એ બંધારણ વાળો મારા કાળજાનીકો, એ કાયદા